હાય એવરીવન, તપોવન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ફિઝિક્સ બોર્ડના લેક્ચર નંબર 2 ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિમાં બધાનું સ્વાગત છે. તો આપણો આ ચેપ્ટરનો બીજો લેક્ચર છે. આની અગાઉના કાલના લેક્ચરમાં આપણે જસ્ટ બેઝિક માહિતી મેળવેલી કે સુરેખ પથ પર ગતિ, એમાં સુરેખ પથ એટલે શું થાય, ગતિ એક્ઝેક્ટલી શું છે એ આપણે આછો પાતળો ખ્યાલ મેળવેલો, અને તમને એમાં મેં કાર્તેજ નિયામક પદ્ધતિ શીખવાડેલી, ટૂંકમાં એની માહિતી આપેલી, ઉગમ બિંદુ ક્યાં લેવું એ પણ તમને કીધેલું, અને ત્યારબાદ આપણે 1 ડાયમેન્શન શું છે, 2 ડાયમેન્શનમાં ગતિ એટલે શું થાય, 3 ડાયમેન્શનમાં ગતિ એટલે શું થાય, એ બધું આપણે ઉપર છેલ્લું થોડુંક જોયેલું છે. અને લાસ્ટમાં આપણે સ્થાનની વાત કરી હતી. એ સ્થાન છે એ સાપેક્ષ ખ્યાલ છે. સ્થાન પણ ગતિની જેમ એક સાપેક્ષ ખ્યાલ છે કે ભાઈ તમારી સાપેક્ષે કોઈ વસ્તુ કેટલી દૂર છે, એ જ વસ્તુ બીજા વ્યક્તિની સાપેક્ષ નજીકમાં હોઈ શકે. તો સ્થાન માપવાનું ક્યાંથી, તો તમને એમ પણ કીધું હતું કે આપણે ગતિમાં સ્થાન ઉગમ બિંદુથી માપશું. હવે આપણે આ લેક્ચરમાં એવી વાત કરશું કે જે તમારે થિયરી સ્વરૂપે પૂછાઈ શકે. બરાબર છે? તો કાલનો લેક્ચર તમે બેઝિક ગણી શકો, પણ સાવ બેઝિક નહીં ગણવો કે એમાંથી કંઈ સમજવું નહીં, કંઈ યાદ નહીં રાખવું. એમાં 100% સમજવાનું ઘણું બધું હતું. પણ હવેથી તમારે એવા પ્રશ્નો આપણે સ્ટાર્ટ કરીએ કે જે તમારે થિયરી સ્વરૂપે પણ પૂછાઈ શકે. ચલો સ્ટાર્ટ કરીએ. તો સ્થાન તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધું છે. આજે આપણે નવા શબ્દો સમજવાના છે, સ્થાનાંતર અને પથ લંબાઈ. આ શું છે એક્ઝેક્ટલી આપણે સમજશું. આની અગાઉ જે ચેપ્ટર હતું ત્રુટિમાં તમને મેં લગભગ ઘણી વખત એવું કીધું હતું કે ભાઈ ઘડીક પૂરતું એવું માની લેજો કે સ્થાનાંતર છે એ જ અંતર છે, અંતરમાં અને સ્થાનાંતરમાં કોઈ ફરક નથી. પણ આજે હવે એ સમય આવી ગયો છે આપણે પાસે કે આપણે સ્થાનાંતર અને અંતરને બેને અલગ અલગ રાશિ તરીકે સમજીને એક્ઝેક્ટ વ્યવસ્થિત એ પણ સમજીએ કે બંને વચ્ચે ડિફરન્સ ક્યાં છે, બંને વચ્ચે તફાવત ક્યાં છે, શું કામ અંતર અને સ્થાનાંતર એવા બે નવા શબ્દો લાવવાની જરૂર પડી. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ સ્થાનાંતર અને પથ લંબાઈથી. પથ લંબાઈ છે એ તમારું અંતર જ છે. તમે જેને અંતર કહો છો અથવા ભવિષ્યમાં કહેશો એ છે પથ લંબાઈ. એટલે પથ લંબાઈ શબ્દ દેખાય કે અંતર દેખાય, બે સરખું સમજ આપે છે, સરખા જ શબ્દો છે. હવે પહેલાં આપણે સ્થાનાંતર સમજીએ. હવે એક કામ કરશું, પહેલાં છે ને તમને જનરલી સમજાવી દઉં છું આ પેજમાં. હવે અહીંયાથી જે સમજાવું છું એ તમે તમારી બોર્ડના ચોપડામાં છે ને લખવું હોય તો લખજો, બાકી ચાલશે. આની પછી જે વ્યવસ્થિત તમને લખીને બધું બતાવીશ કે જે તમારે કદાચ એક્ઝામમાં સવાલ પૂછાય કે ભાઈ સ્થાનાંતર અને પથ લંબાઈ વિશે માહિતી આપો, તમે તમારી પુરવણીમાં હું જે સમજાવું છું બધું નથી લખવાનું, તમારે મુદ્દા પાડીને વ્યવસ્થિત લખવાનું છે. એ તમને હું નેક્સ્ટ પેજ પર લખાવીશ. અત્યારે જસ્ટ આપણે સમજીએ સ્થાનાંતર શું છે, પથ લંબાઈ શું છે. હવે જે લખું છું બરાબર છે એ તમે તમારા ચોપડામાં લખી શકો છો જો તમારી ઈચ્છા હોય તો. બરાબર છે? એ શું લખીશ તમને, શું સમજાવીશ તમને કે સ્થાનાંતર અને પથ લંબાઈનો ઉપર છેલ્લો ખ્યાલ આપીશ. ધીમે ધીમે ડિટેલમાં જશું. એ સમજણ આપણે આવી જાય, એ સમજાય જાય આપણને, એ પછી હું તમને વ્યવસ્થિત મુદ્દા લખીને સમજાવીશ. એ તમારી બુકમાં ફરજત લખવાનું છે. પણ એ પહેલાં જે સમજાવું છું એ જો તમારે જેટલી સમજ તમારે કેળવાય એમાં એ તમે લખી શકો છો. એ તમારે આગળ તમારા જીનીટના લેક્ચરમાં પણ કામ લાગશે, અને આગળ જતાં પણ ઘણી જગ્યાએ કામ લાગશે કે સ્થાનાંતર શું છે ને પથ લંબાઈ શું છે. ચલો આપણે એકદમ બેઝિક રીતે સમજીએ. જો પહેલાં સમજીએ સ્થાનાંતર. ઇંગ્લિશમાં કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. અને પથ લંબાઈ એટલે સિમ્પલ આપણે જેને અંતર કહીએ, અથવા જેને કંઈ ડિસ્ટન્સ, કેટલું ડિસ્ટન્સ કવર કર્યું. બરાબર? તો બેમાં પહેલાં તો જો અલગ અલગ વસ્તુ છે. એક છે ડિસ્પ્લેસમેન્ટ, એક છે ડિસ્ટન્સ. પ્લેસ એટલે કે સ્થળમાં બદલાવ આવો, સ્થાનાંતર થઈ ગયું. ડિસ્ટન્સ કેટલું અંતર કાપ્યું છે, કેટલો રસ્તો કાપ્યો છે, દેટ ઇઝ પથ લંબાઈ અથવા અંતર. બરાબર? એક એક્ઝામ્પલ લઈને સમજીએ. હું તમને એકદમ બેઝિકથી સમજાવું છું. બરાબર છે? ધ્યાનથી સમજો ભાઈ. જો 2-5 મિનિટનો જ ખેલ છે. આખું ચેપ્ટર આના પર નિર્ભર છે, સ્થાનાંતર અને અંતર પર. ધ્યાનથી સમજી લેવું. માનો કે એક વ્યક્તિ ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે. માનો કે વ્યક્તિના ઘરે છે અત્યારે, ધીસ ઇઝ હાઉસ. બરાબર છે? ધીમે ધીમે આગળ વધો. ધારો કે એ સ્કૂલે જાય છે, આ પ્રમાણે રસ્તો કંઈક આવો છે. માનો કે આ પ્રમાણે એની સ્કૂલ આવી ગઈ. અહીંયા માનો કે એની સ્કૂલ છે કંઈક આ રીતે, આ એની સ્કૂલ થઈ ગઈ. ભાઈ ધ્યાનથી સમજો. જે એક્ઝામ્પલ આપું છું એ તમને તમારી ચોપડીમાં નહીં જોવા મળે. બરાબર છે? પણ આની પછી આપણે જે થિયરી લખવાની છે સ્થાનાંતરની, પથ લંબાઈની, અથવા તમે જે જીનિટ ભણશો એમાં પણ આ બધી વસ્તુ સેમ વસ્તુ રિપીટ થશે. અથવા અત્યારે સમજો કે ત્યારે સમજો, સમજવાનું તો પાક્કું છે જ. ઓકે, સ્ટાર્ટ કરીએ. જુઓ, માનો કે વ્યક્તિથી ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે, ધીમે ધીમે આ રસ્તા પર ચાલીને આગળ વધે છે. આ પ્રમાણે જેટલા બી રસ્તા આવે છે એ કવર કરીને સ્કૂલે પહોંચે. તો મારે કોઈકને કહેવું હોય કે સાહેબ આમાં સ્થાનાંતર કયું છે અને પથ લંબાઈ કયું છે, તો સિમ્પલ મિનિંગ એનો આન્સર એવો છે કે જે રસ્તો કાપ્યો, રસ્તા પર જે પણ અંતર કાપ્યું, જેમ કે જો અંતર કાપ્યું, આટલું અંતર, આ બધું જે અંતર કાપ્યું છે, તમને જે દેખાય છે અંતર, એ તમારું થઈ ગયું પથ લંબાઈ અથવા અંતર. સિમ્પલ મતલબ કે પથ લંબાઈ કોને કહેવાય?
પદાર્થ જે રસ્તા પર ગતિ કરે છે તે દરમિયાન કાપેલા કુલ અંતરને, જો કુલ અંતર ધારો કે આ અંતર 50 મીટર છે, આ અંતર 200 મીટર છે, આ અંતર 300 મીટર છે, એ પ્રમાણે કાપતા કાપતા સ્કૂલે પહોંચે ત્યાં સુધીમાં કુલ કેટલો ચાલ્યો. આપણે કહીએ ને ભાઈ સ્કૂલ મારી 5 કિલોમીટર દૂર છે કે 2 કિલોમીટર દૂર છે, તો એ જે તમે કહો છો ને રસ્તાની લંબાઈ, એને કહેવાય સ્કૂલ, સોરી એને જ કહેવાય પથ લંબાઈ અથવા અંતર. ઓકે, તો એક તો આપણને ખબર પડી ગઈ કે આપણે જનરલી જે અંતર કોને કહીએ કે આપણે જે પણ ડિસ્ટન્સ કવર કર્યું છે, આપણે જે પણ ચાલ્યા છીએ, આપણી ગાડી જેટલી પણ ચાલી છે, બરાબર છે, રસ્તા પર, એને આપણે સિમ્પલ અંતર કહીએ છીએ. તો આમાં કોઈનો વાંધો નહીં હોય, બરાબર છે. વાત રહી સ્થાનાંતરની, તો આ તો આના કરતાં ઇઝી છે. સ્થાનાંતર છે એ પણ ઇઝી છે, સૌથી ઇઝી સ્થાનાંતર છે સમજવું. કહી દેજો, સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. એની વ્યાખ્યા કેવી હોય સ્થાનાંતરની? તો કોને કહ્યું સ્થાનાંતર? આપણે સ્થાનમાં થતા ફેરફારને, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. સ્થાન કોને કહેવાય? આ શું છે? સ્થાન છે, આ છે. આ પણ સ્થાન છે, આ છે. હું એમ કહી શકું કે એક સમયે પદાર્થના 2 સ્થાન હોઈ શકે. વાત સાચી ખોટી? એક સમયે પદાર્થના 2 સ્થાન હોઈ શકે. જો તમે માનતા હોય વાત સાચી છે તો મતલબ એમ થયો કે જે સમયે તમે ઘરે છો એ જ સમયે તમે સ્કૂલે છો. સાચું ખોટું? હા, તમે માનતા હોય કે એક સમયે પદાર્થ 2 સ્થાને હોઈ શકે, 2 અલગ અલગ સ્થાને, બરાબર છે, તે પોસિબલ નથી. એક સમયે પદાર્થ એક જ સ્થાને હોઈ શકે. તો કાં તો પદાર્થ ઘર પર હોઈ શકે, કાં તો પદાર્થ સ્થાનાંતર પર, સોરી સ્કૂલ પર હોઈ શકે, અથવા રસ્તામાં કંઈક કશે હોઈ શકે. તો ઘરને કયું સ્થાન કહેવું? ઘરને કહેવાય પ્રારંભિક સ્થાન. શું કહેવાય આને? પ્રારંભિક સ્થાન. એવું નહીં ઘર હોય એટલે સ્થાન પ્રારંભિક સ્થાન જ હોય ભાઈ, જસ્ટ ખાલી આપણે સમજવા માટે લઈએ છીએ, કંઈથી ગતિ કરવાનું શરૂ કરે છે, બરાબર છે. અને સ્કૂલ થઈ ગયું એનું અંતિમ સ્થાન, આ થઈ ગયું એનું અંતિમ સ્થાન, કે ભાઈ છેલ્લે સ્કૂલે પહોંચી ગયો, ગુલી મારી નથી, ક્યાં વચ્ચે કંઈ ચોપાટીમાં કે દેતો નથી, સીધો સ્કૂલે આવે છે, એ રીતે. તો એનું ઘર પ્રારંભિક સ્થાન થઈ ગયું અને સ્કૂલ છે એનું અંતિમ સ્થાન થઈ ગયું. તો સ્થાનાંતર કોને કહેવાય? સિમ્પલ ભાષામાં સ્થાનમાં થતો ફેરફાર. હવે કયા સ્થાનમાં? એના પ્રારંભિક સ્થાન કયું છે, અંતિમ સ્થાન કયું છે, એ બંનેમાં શું ફેરફાર આવ્યો એને સ્થાનાંતર કહેવાય. મતલબ સિમ્પલ આપણે ખબર પડી ગઈ કે સ્થાનાંતર કંઈક એવી રાશિ છે, એવી કંઈક પદ છે કે જે એવું કહેવા માંગે છે કે સ્થાનાંતરમાં થતો ફેરફાર, દેટ ઇઝ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. જો ભાઈ જેમ 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 નવા ચેપ્ટર ચાલશે ને એમ નવી નવી રાશિઓ આવતી જશે. હવે જેટલી રાશિઓ તમે શરૂઆતથી ગોખશો તકલીફ એટલી વધશે, અને જેટલી રાશિઓ તમે શરૂઆતથી સમજશો તકલીફ એટલી ઓછી રહેશે દર વખતે. અને ચેપ્ટર પછી રિવિઝન કરવાની જરૂર નહીં પડે. હું એમ કહું છું જરૂર નહીં પડે, પણ આપણે પહેલાં એના માટે એ પદ પર પહોંચવું પડે કે જરૂર પણ ના પડવી જોઈએ રિવિઝન કરવાની, બરાબર. ફિઝિક્સ એવો સબ્જેક્ટ છે કે જે તમે એવું નથી કે વારે વારે વાંચો તો આવડી જશે. એ એવો સબ્જેક્ટ છે કે તમે એક વખત સમજશો ને તમે રિવિઝન કરવાની જરૂર નહીં પડે આગળ જતાં. ક્યારેક બને કે ભાઈ કોઈ ચેપ્ટર અઘરું હોય અથવા થોડુંક લેન્ધી હોય કે કોન્સેપ્ટ બહુ વધારે આવતા હોય તો એવા ચેપ્ટર રિવિઝન કરવા પડે. પણ મોસ્ટલી ચેપ્ટર એવા હશે કે જેને તમે 1 થી 2 વખત અથવા 3 વખત સરખી રીતે વાંચશો, સમજશો ને તો પછી આગળ જતાં તકલીફ કંઈ પડશે નહીં. કદાચ એ ચેપ્ટર છે એનું તમે વાંચ્યા વગર પણ એક્ઝામ આપશો ને તો ઘણા સારા માર્ક્સ આવશે, બરાબર છે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. એ પછી ડિપેન્ડ કરે દરેક વ્યક્તિ પર, વિદ્યાર્થી પર, કે કઈ રીતે સમજે છે, કઈ રીતે વાંચે છે, કઈ રીતે મહેનત કરે છે. તો હવે સ્થાનાંતર કેવું કોને? આપણે અંતર કોને કીધું? આ જે રસ્તો છે આ બધો એને અંતર કહેવાય. સ્થાનાંતર માટે તમને એકદમ સિમ્પલ ભાષામાં શોર્ટકટ કહી દઉં તો એ શોર્ટકટ એ છે. શું શોર્ટકટ છે જુઓ, સમજો. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એ જે હોય ને તેને સીધી રેખા વડે જોડી દેવા. સીધી રેખા વડે જોડી દેવા તો શું બની જાય? સ્થાનાંતર બની જાય. જેમ કે આપણા કેસમાં શું છે, ઘર અહીંયા છે, સ્કૂલ અહીંયા છે, પદાર્થ પહેલાં અહીંયા હતો, હવે અહીંયા પહોંચી ગયો, બેન જોડી દો. આ જે બનશે ને આ સીધી લીટી એ થઈ ગયું સ્થાનાંતર. આ સ્થાનાંતર છે, સમજ પડે કે નહીં? તો કોઈ પૂછે અંતર કેટલું? અંતર થઈ ગયું, આ અંતર કહેવાય. સ્થાનાંતર જો આ છે દોસ્ત, આ સ્થાનાંતર છે. ખબર પડી ફરક છે કાંઈ? અરે ભાઈ સર જમીન આસમાનનો ફરક છે. કોણ મોટું કોણ લાગે તમને? અંતર મોટું લાગે કે સ્થાનાંતર મોટું લાગે? હવે તમે કાંઈ આન્સર તો આપવાના છે અહીંયા, મનમાં કહેવાનું છે સાહેબ કે સર સાહેબ આ મોટું છે ને આ નાનું છે. તો કોણ મોટું છે? અંતર મોટું નથી કે સ્થાનાંતર મોટું નથી? કોણ મોટું નથી? અંતર મોટું છે અને સ્થાનાંતર નાનું છે. આકૃતિ જોઈને ખબર પડે. જો ને સાહેબ આ ગણો, તમે ગણો કેટલી લંબાઈ છે, આ મોટી લંબાઈ છે, આટલી જ છે. તો અંતર મોટું છે, સ્થાનાંતર નાનું છે. એક વસ્તુ આપણને ખબર પડી. ખબર પડે કે ન પડે? સમજ પડે છે? સ્થાનાંતર માટે શું કરવાનું? સિમ્પલ, આ એક યાદ રાખવાનું. જી હોય, નીટ હોય કે ફિઝિક્સ બોર્ડ હોય, કોઈ પણ જગ્યાએ કોન્સેપ્ટ લાગુ પડશે કે ભાઈ પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાને જોડી દો તો જે લાઈન મળશે એ લાઈનની જે લંબાઈ છે, આ જે લંબાઈ મળે, આ જે અંતર મળશે એને કહેવાય સ્થાનાંતર. જેમ કે નામ આપી દઉં અહીંયા A, B, C, D, E ને F. તો અંતર માટે શું કરવું પડે? તમારે AB શોધવું પડે. આ AB ની લંબાઈ માપો
પ્લસમાં બીસી ઉમેરો, પ્લસ સીડી ઉમેરો, પ્લસ ડી ઉમેરો અને પ્લસ ઈએફ ઉમેરો, ટૂંકમાં આટલું, ત્યારે તમને શું મળશે? અંતર મળશે. શું મળશે? ત્યારે તમને અંતર મળશે. પરંતુ સ્થાનાંતર જોતું હોય તો શું કરો? સિમ્પલ, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાને જોડી દો. દેટ ઇઝ એ ટુ ઈ. શું છે સીધું? સોરી, એ ટુ એફ. હા, એ ટુ એફ છે. એ ટુ એફ શું આવી ગયું તમારું? સીધું સ્થાનાંતર. શું આવી ગયું? સ્થાનાંતર. ખબર પડે કે ન પડે? સમજ પડે કે ન પડે? અરે સીધી સિમ્પલ વાત છે. સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાને જોડતી સીધી લાઇનની લંબાઈ. અથવા એમ કેવું હોય સિમ્પલ ભાષામાં, ફિઝિક્સની ભાષામાં, તો એમ કહી શકાય સ્થાનાંતર બરાબર પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર. દેટ મીન્સ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ક્યાંથી માપવાનું? સંદર્ભ બિંદુથી. સંદર્ભ બિંદુ એટલે રેફરન્સ પોઈન્ટ, અથવા તમે ઉગમ બિંદુ કહી શકો. આપણા કેસમાં ઉગમ બિંદુ રાખશું. બરોબર કે નહીં? તો આ એકદમ તમને બેઝિક એક્ઝામ્પલ આપ્યું છે. એના પરથી તમને આછી પાતળી ખબર પડી જવી જોઈએ કે સ્થાનાંતરમાં શું ડિફરન્સ છે અને અંતરમાં શું ડિફરન્સ છે. એટલે એક બીજું એક્ઝામ્પલ આપું. ચલો મને કહેજો, ધ્યાનથી સમજજો. થોડુંક ધ્યાનથી સમજજો. બરોબર છે? માનો કે કોઈ વ્યક્તિ એ પર છે, સુરેખપથ. જો આ સુરેખપથ કહેવાય. બરાબર? એક જ રસ્તો સીધો. એ પર વ્યક્તિ છે, તો કે બી પર કંઈક એને કામ છે, તો બી પર ગયો, એથી બી પર ગયો, આમ ચાલીને આ પ્રમાણે બી પર જાય છે. હજુ આગળ કામ છે, સી પર પહોંચે છે. ધારો કે આગળ ડી પર પહોંચે છે, અને મને કે ડી પર પહોંચી ગયો, અહીંયા પહોંચ્યો, અહીંયા સ્ટાર્ટ કર્યું હતું, અહીંયા પહોંચી ગયો. આ એનું પ્રારંભિક સ્થાન છે અત્યારે હાલ પૂરતું, અને એનું અંતિમ સ્થાન છે અમુક સમય પૂરતું. બરોબર? મને એમ કહો અંતર કેટલું? ધારો કે આ લંબાઈ 50 મીટર છે. સપોઝ આ 50 મીટર છે, આ 150 મીટર છે, અને 300 મીટર છે. આટલું ડિસ્ટન્સ કોની વચ્ચે? એ થી બી 50 મીટર, બી થી સી 150 મીટર, અને સી થી ડી 300 મીટર. ચલો મને કેમ અંતર કેટલું કાપ્યું? અંતર માટે કંઈ વિચારવાનું જ નહીં. કેટલો ચાલો? તો અહીંથી ચાલવાનું સ્ટાર્ટ કર્યું હતું, છે કે અહીંયા પહોંચી ગયો, એટલું ચાલો. કેટલું આવશે? 50 પ્લસ 150, 200, 200, 500. તો કેટલું આવશે? અંતર 500 મીટર. અંતર એટલે પથ લંબાઈ. હો ભાઈ, પથ લંબાઈ એટલે જ અંતર, બીજું કાંઈ નથી, એ ડિસ્ટન્સ. હવે મને વિચારીને કહો, આ કેસમાં સ્થાનાંતર કેટલું છે? વોટ ઇઝ ધી વેલ્યુ ફોર ડિસ્પ્લેસમેન્ટ ઇન ધીસ કેસ? શું છે ડિસ્પ્લેસમેન્ટ આ કેસમાં? બોલો, વિચારો. આખો થોડુંક વિચારો, કેટલું આવશે ડિસ્પ્લેસમેન્ટ આ કેસમાં? તમારો આન્સર તમારી સામે હોવો જોઈએ. આગળ જે કોન્સેપ્ટ સમજાવ્યો છે એ જ કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે અહીંયા, જસ્ટ ખાલી, બીજું કાંઈ નથી. સ્થાનાંતર કોને કહેવાય? એક જ વાત, પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાને જોડી દો સીધી રેખા વડે. આ સ્થાનાંતર થઈ ગયું. તો સ્થાનાંતર શું આવશે આ કેસમાં? સ્થાનાંતર શું આવશે આ કેસમાં? 500 મીટર જ આવશે. કેમ? અરે રસ્તો સીધો છે, એટલે અહીંયા રસ્તો વાંકો ચૂકો થયો એટલે સ્થાનાંતર છે એ કદાચ એવું બની શકે કે અંતર કરતાં નાનું છે. પણ આ કેસમાં જો શું થયું? પ્રારંભિક સ્થાન આ છે, અંતિમ સ્થાન આ છે, બેન જોડી દો તો શું થઈ ગયું? આ થયું સ્થાનાંતર તમારું. કેટલું આવશે? 500 મીટર. તો આપણે જોયું શું? આપણે બે આના પરથી બહુ મહત્વની વાત કહેવા જઈ રહ્યો છું, ધ્યાનથી સમજજો. ઉપરના કેસ પરથી એવી ખબર પડી કે એમાં અંતર મોટું છે, સ્થાનાંતર નાનું છે. અંતર મોટું છે, સ્થાનાંતર નાનું. જો અંતર આંગળી ફરે એના પર ધ્યાન આપો, અંતર છે આટલું, આ બધું અંતર કહેવાય. બરાબર છે? અંતર મોટું છે, એ સ્થાનાંતર નાનું છે. પણ આ કેસમાં જુઓ, જેટલું અંતર છે એટલું સ્થાનાંતર છે. આવું કેમ થયું? અરે ભાઈ, એવું કે આપણે જાદુ નથી કર્યું. આપણે બેયની વ્યાખ્યા સમજ્યા છીએ. અંતર કોને કહેવાય? જે રસ્તો કાપે એને અંતર કહેવાય. જેટલું ડિસ્ટન્સ કાપે, બરાબર, જેટલી પથ લંબાઈ કાપે, એ સિમ્પલ અંતર છે. બરાબર? સ્થાનાંતર કોને કહેવાય? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડી દો. એ બંનેને જોડતી લાઈન જે છે એની લંબાઈને કહેવાય સ્થાનાંતર. માનો કે હવે આટલી ખબર પડી ગઈ, તો આપણે ખબર શું પડી? સ્થાનાંતર છે એ અંતર જેટલું પણ હોઈ શકે અને અંતરથી ઓછું પણ હોઈ શકે. એકદમ ગોલ્ડન સ્ટેટમેન્ટ બોલ્યો છું. શું બોલ્યો? યાદ રાખો. સ્થાનાંતર છે એ કાં તો અંતર જેટલું હોય, કાં તો અંતરથી નાનું હોય. શું કોઈ દી સ્થાનાંતર અંતરથી મોટું હશે? વિચારો. એવો કોઈ કેસ છે કે જેમાં વ્યક્તિનું સ્થાનાંતર અંતર કરતાં વધે? જેમ માનો કંઈથી ગતિ સ્ટાર્ટ કરે, એ સ્થાનથી ગતિ સ્ટાર્ટ કરી, જેમ કે આ પ્રમાણે ગતિ કરી અહીંયા પાછો આવ્યો. માનો કે આ પ્રમાણે રસ્તો કંઈક આવો કંઈક કાપ્યો એને. ભાઈ રસ્તો એવો જ આવો જ હોય. રસ્તો આપણે ખબર છે, ભારતની શેરીઓ બધી, ખાસ એસએમસીમાં, તો આ પ્રમાણે પણ રસ્તા હોઈ શકે. બરાબર? આમાં અંતર કેટલું? આ બધી લંબાઈ માપવાની. આ જે લંબાઈ છે ને બધી શું બતાવે તમને? એ બધું શું બતાવશે? તમારું બતાવશે અંતર. અહીંયા સુધીનો જે રસ્તો છે એ અંતર છે. પણ આ કેસમાં સ્થાનાંતર કેટલું? આટલું જ સ્થાનાંતર છે. આ પતી ગયું. તો શું સ્થાનાંતર છે એ અંતર કરતાં બધી મોટું હોઈ શકે? યાદ રાખો, આન્સર આવશે નહીં. સ્થાનાંતર કોઈ દિવસ અંતર કરતાં વધે નહીં. એવું બની શકે કે સ્થાનાંતર છે એ અંતર જેટલું હોઈ શકે, જો આ કેસમાં અંતર જેટલું છે, પણ કોઈ દિવસ એનાથી વધારે હોઈ શકે. એક સ્ટેટમેન્ટ છે, સ્થાનાંતર છે એ અંતર જેટલું હોય અથવા એનાથી ઓછું હોય. આ મગજમાં બેસી ગયું. ચલો આગળ વધીએ. હવે આપણે અહીંયા હતા કે વ્યક્તિ એથી ગતિ સ્ટાર્ટ કરે છે. માનો કે ઘરથી ગતિ કરવાનું સ્ટાર્ટ કર્યું, ધીમે ધીમે ભાઈ આગળ વધે છે, અલગ અલગ સ્થળ પર જે કામ છે એ કામ પતાવીને ડી પર પહોંચ્યો. હવે પાછું એને ઘેરે તો આવવું પડશે કે નહીં આવડે ક્યારેક? તો માનો કે ઘરે આવે છે. ધ્યાનથી સમજો. બીજો કેસ લઉં છું. આ પહેલો કેસ, આ બીજો કેસ, હવે ત્રીજો કેસ કહેવા જઈ રહ્યો છું. ઓકે, પહેલા ડી પર હતો. ધારો કે પાછો હવે ઈ પર આવી ગયો, અહીંયા આવી ગયો, અહીંયા આવ્યો ઈ પર. અને ધારો કે આ ડિસ્ટન્સ તમને આપ્યું છે, ઈ થી ડીનું અંતર ધારો કે છે કેટલું થશે?
150 450 થોડુંક ઓછું 400 મીટર, ચલો ને આટલું રાખીએ આપણે 400 મીટર, બરોબર આટલા અંતર છે. શું કહું છું, ડીથી પાછો યુટર્ન માર્યો એણે, ક્યાં આવ્યો, ઈ પર આવ્યો, અહીંયા આવ્યો છે અહીંયા. તો મને કહો હવે એનું અંતર કેટલું, ધ્યાનથી આન્સર આપજો. અંતર કેટલું હવે એનું અંતર કોને કહેવાય, કેટલું ચાલો અંતર કહેતો. પેલા શું કર્યું, પેલા એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી ઈ, આટલું આવ્યો ને અહીંયા. એવું લાગે છે નીચે દોર દો આ પ્રમાણે. પેલા એ પર હતો, પછી બી પર ગયો, પછી સી પર ગયો, પછી ડી પર ગયો, અને પછી ધારો કે અહીંયા ઈ પર અહીંયા આવે છે, અહીંયા. તો અંત ચાલો કેટલું, આ બધું ચાલો જો એટલું. આ ચાલો કે નહીં, આ ચાલવું પડશે ને પાછું. ભાઈ પાછું વળવા માટે ચાલવું તો પડે કે નહીં. આ થોડું પેલો ડોરેમોનનો ડોર છે કે દરવાજો ખીલો નોબીતા જ્યાં જાવ તું ત્યાં પહોંચી ગયો. આપણે પાસે ડોરેમોનનો ડોર તો નથી, બરાબર છે, દરવાજો છે ડોરેમોનનો, એટલે આપણે ચાલવું જ પડશે કોઈ પણ જગ્યાએ જવા માટે. તો હવે મને કહ્યું આ કેસમાં અંતર કેટલું, જો અહીંથી ડી સુધી પહોંચવામાં, એથી ડી સુધી પહોંચવામાં કેટલું અંતર આવવું પડે, 500 મીટર. એ તો ખબર પડી ગઈ. હવે પાછું યુટર્ન મારે ચાલવું તો પડશે પાછું. ચલો આટલું ચાલો, કેટલું ચાલો, 400 મીટર. તો કેટલું અંતર આવશે, 900 મીટર. કેટલું અંતર કાપ્યું, 900 મીટરનું અંતર કાપ્યું એણે. પણ મને કહો સાહેબ આમાં કેસમાં સ્થાનાંતર કેટલું, સ્થાનાંતર કોને કહેવાય, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાને જોડી દો. પ્રારંભિક સ્થાન કયું, એ છે, અંતિમ સ્થાન કયું, ઈ છે, બેન જોડી દો. તો આ જે લંબાઈ છે, આ લંબાઈ કેટલી, આટલી હો ભાઈ, આટલી એથી ઈ સુધીની એ લંબાઈ થશે સ્થાનાંતર. વિચારો આ પ્રમાણે વિચારો, આ એથી ડી કેટલું અંતર છે, એથી ડી અંતર 500 મીટર છે. 50 પ્લસ 150 પ્લસ 300 500 મીટર થાય. એમાંથી પાછો કેટલું ચાલી ગયો, 400 મીટર ચાલ્યું. વધ્યું કેટલું છે, 100 મીટર. સિમ્પલ એકદમ સાદું ગણિત કે એથી ડી સુધી અંતર કેટલું છે, 500 મીટર છે. એમાંથી વ્યક્તિ પાછો કેટલો ચાલ્યો, પાછો 400 મીટર પાછળ ચાલે છે, તો કેટલું વધશે, 100 મીટર. તો આ કેસમાં સ્થાનાંતર કેટલું, આ કેસમાં સ્થાનાંતર થઈ ગયું 100 મીટર. સમજ પડે છે. તો અંતર જો વધ્યા જ કરે, જેમ જેમ વ્યક્તિ ગતિ કરશે એમ એનું અંતર વધશે, પણ સ્થાનાંતર ઘટી પણ શકે. પહેલાં સ્થાનાંતર 500 મીટર હતું, અંતરે 500 મીટર હતું. જેવો યુટર્ન મારીને પાછો ફરે છે એમ વિચારો ને, સ્થાન જે અંતિમ સ્થાન છે નજીક આવતું જાય છે. કોની નજીક આવતું જાય છે, પ્રારંભિક સ્થાનની નજીક આવતું જાય છે. તો બંને વચ્ચે ડિસ્ટન્સ ઘટતું જાય છે, એટલે કે સ્થાનાંતર ઘટતું જાય છે. તો સ્થાનાંતર થઈ ગયું 100 મીટર. આ 3 કેસ સમજાણા. ચોથો કેસ તો આનાથી ડેન્જર છે, સમજો, ધ્યાનથી સમજો. માનો કે વ્યક્તિ એથી ગતિ સ્ટાર્ટ કરી, બી પર પહોંચ્યો, કામ પતાવ્યું, સી પર પહોંચ્યો, કામ પતાવ્યું, ડી પર કામ પતાવીને આગળ વધે છે, ઈ પર પણ પહોંચ્યો, ત્યાં પણ કામ પતે ને ધારો કે પાછો ઘરે આવી ગયો, ફરતી પાછો ક્યાં આવી ગયો, એ પર આવી ગયો. ફરથી પાછો એ પર આવી જાય છે, એ નીચે દોર દઉં સાઈડમાં. એથી ગતિ કરીને ડી પર ગયો, અને ડી પર ગતિ કરીને પછી પાછું ક્યાં આવે છે, એ પર જ આવી જાય. મને એમ કહો આ કેસમાં અંતર કેટલું, ચલો અંતર લખીએ આપણે, અને સ્થાનાંતર કેટલું વિચારો. અંતર કેટલું થાય કેસમાં, વોટ ઇઝ ધ વેલ્યુ ફોર ડિસ્ટન્સ ઇન ધીસ કેસ. એથી ડી જવાનું કેટલું અંતર, કેટલો રસ્તો કાપવો પડે, 500 મીટર. એથી ડી જવા માટે 500 મીટર કાપવું પડે. એ જ પ્રમાણે ડીથી એ આવવા માટે પણ 500 મીટર કાપવું પડે. તો અંતર કેટલું, 500 પ્લસ 500 1000 મીટર, દેટ ઇઝ 1 કિલોમીટર. તો એ વ્યક્તિ જો એથી ડી જાય અને ડીથી ફરથી પાછો એ પર આવે તો અંતર થઈ જશે 1 કિલોમીટર અથવા 1000 મીટર આપણા કેસ પ્રમાણે. પણ મને એમ કહો સાહેબ આ કેસમાં સ્થાનાંતર કેટલું, જે સ્થાને છે એ સ્થાને પાછો આવી જાય તો સ્થાનાંતર કેટલું થાય, કેટલું સ્થાનાંતર થાય, 500 મીટર, 1000 મીટર કે 0 મીટર. કેટલું થાય, 0 મીટર. હું એમ કહું વ્યક્તિ એ પર હતો ને પાછો એ પર આવ્યો, ચલો એ પર હતો ને બી પર ગયો, તો સ્થાનાંતર કેટલું, આટલું. શું કરવાનું, પ્રારંભિક ને અંતિમને જોડી દેવાના. પણ હું એમ કહું પ્રારંભિક છે એ જ અંતિમ છે, એ છે એ એનું પ્રારંભિક સ્થાન છે. ડી પર ગયો, ફરતી પાછું એ આવ્યો, તો અંતિમ સ્થાન પણ કયું થઈ ગયું, એ જ થઈ ગયું. હું એમ કહું તમે ઘરે છો અત્યારે હાલમાં, બરાબર, તમે ઘરે બેઠા બેઠા વિડીયો જોવો છો, તમે તમારું કોઈ કામ કરવા માટે મને કોઈ બુક લેવા જવી છે, સ્ટેશનરી ગયા, એ પહેલાં તમારું પ્રારંભિક સ્થાન શું હતું, ઘર હતું, બરોબર છે. સ્ટેશનરી ગયા અને સ્ટેશનરીથી ફરતી પાછા ઘરે આવીને બેસીને ચોપડો બનાવવા માંડ્યા, બરોબર છે. તો તમારું પ્રારંભિક સ્થાન શું હતું, પહેલાં ઘર હતું. હવે તમે ઘરે જ્યારે પહોંચી ગયા છો ત્યારે તમારું અંતિમ સ્થાન કયું છે, ઘર જ છે. તમારા ઘરનું તમારા ઘરથી અંતર કેટલું, હું એમ પૂછું છું, તમારા ઘરનું તમારા ઘરથી અંતર કેટલું, 0. તો સ્થાનાંતર 0 થઈ ગયું આમાં. તો આપણને બહુ મહત્વની જાત જાણવા મળી. સ્થાનાંતર છે એ અંતર જેટલું હોઈ શકે, અંતરથી નાનું હોઈ શકે, અને સ્થાનાંતર 0 પણ હોઈ શકે. 3 વસ્તુ. શું બોલો છો, યાદ રાખજો. સ્થાનાંતર છે એ અંતર જેટલું પણ હોઈ શકે, આ જો આ કેસમાં જેટલું હતું એનાથી ઓછું હોઈ શકે, અને 0 પણ હોઈ શકે. સ્થાનાંતર 0 ક્યારે થાય, જ્યારે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સરખા હોય ત્યારે સ્થાનાંતર 0 થાય. શું પદાર્થનું અંતર 0 હોઈ શકે, અંતર 0 હોઈ શકે, કોઈ દિવસ પદાર્થનું હોઈ શકે, ક્યારે હોઈ શકે, અરે પદાર્થ ગતિ જ ન કરે. તમે જે જગ્યાએ બેઠા છો સવાર સુધી એ જગ્યાએ બેસી રહ્યો, તો અત્યારથી લઈને સવાર સુધી, અથવા માનો કે સવારે વિડીયો જોવો છો તો અમુક સમય પછી, બરોબર,
તમારે કેટલી ગતિ કરી? 0. તો અંતર 0 છે. પણ આપણે આ વાત ક્યારે કરી છે? પદાર્થ ગતિ કરે છે તો જ્યારે પદાર્થ ગતિ કરતો હોય, યાદ રાખજો, પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે તેના માટે અંતર કોઈ દિવસ 0 હોઈ શકે નહીં. શું પદાર્થ ગતિ કરે છે તો એનું સ્થાનાંતર 0 હોઈ શકે? આન્સર છે હા. ક્યારે 0 હોઈ શકે? પદાર્થ ભલે ગતિ કરે, પદાર્થ ગતિ ભલે કરે, પરંતુ જો એનું પ્રારંભિક સ્થાન એનું અંતિમ સ્થાન બને તો પદાર્થ માટે સ્થાનાંતર 0. જેમ કે આ કેસમાં જુઓ, મને પદાર્થ એથી બી જાય, બીથી સી જાય, સીથી ડી જાય, ડીથી ઈ જાય, ઈથી એફ જાય, ફરતી પાછો એફથી એ આવી જાય, તો આ કેસમાં સ્થાનાંતર 0. જ્યાં છે ત્યાં પાછો આવી જાય તો પદાર્થ માટે સ્થાનાંતર 0 થાય. પણ આ કેસમાં અંતર કેટલું? આ બધું લેવું પડે. એથી બી, બીથી સી, સીથી ડી, ડીથી ઈ, ઈથી એફ અને એફથી આ બધું અંતર તમને દેખાય છે. અંતર છે. આ શું છે? બધું અંતર છે. બરોબર છે? તો તમને આઈ થિંક હવે સ્થાનાંતરમાં અને પથ લંબાઈ એટલે કે અંતરમાં ખબર પડી ગઈ હશે. એક હજી એક એક્ઝામ્પલ આપી દઉં નાનકડું. માનો કે તમે હમણાં લોકડાઉન બધા ઘણા લોકો ગામડે ગયા હશે. તો મને કાંઈ સુરત છે ને અહીંયા તમારું ધારો કે વતન છે, ભાવનગર કે અમરેલી કે જે પણ હોય, એમ કોઈ ભાઈ પકડી લો. તો આપણને ખબર છે કે નોર્મલી સુરતથી તમારે ભાવનગર કે અમરેલી પહોંચવું હોય નોર્મલી તો 500 કિલોમીટર આસપાસ કંઈક થાય, 500 થી 550. હવે એ ડિપેન્ડ કરે કે ભાઈ કોનું ગામડું કયા વિસ્તારમાં આવ્યું છે. માની લો 500 કિલોમીટર થાય છે, તો આપણે શું કહીએ? ભાઈ સુરતથી મારું વતન છે, મારું જે ગામડું છે, સૌરાષ્ટ્ર જે છે મારું ઘર ગામડામાં, એ 500 મીટર દૂર છે, 500 કિલોમીટર દૂર છે. તો 500 કિલોમીટર શું તમે સ્થાનાંતર કહો છો કે અંતર કહો છો? આપણે શું કહીએ? અંતર કહીએ છીએ. આપણે ગાડી, આપણી જે બસ છે, અથવા 4 વ્હીલર તમે જેમાં પણ ગયા હોય એમાં, અથવા હેલિકોપ્ટર લઈને ગયા હોય તો અલગ વાત છે, તો ડાયરેક્ટ આમથી આમ જશો. નોર્મલી રસ્તો બાય રોડ ટ્રાવેલિંગ કરશો તો લગભગ આ પ્રમાણે બસ ચાલે. અહીંયા આપણે ખબર છે ને, અખાત આવે છે એટલે આપણે ઉપરથી આમ ક્રોસ કરીને જવું પડે, અહીંયા આપણે પહોંચી જઈએ. તો આ આપણા માટે અંતર છે. આ ખાલી એક્ઝામ્પલ છે, બરાબર છે? આ અંતર થઈ ગયું. પણ આ કેસમાં સ્થાનાંતર કેટલું? નકશામાં તમારે જોડી દેવાનું. આ સુરત છે અને માનો કે આ ભાવનગર કે અમરેલી લઈ લઈએ તો બંને જોડી દો. આ સિમ્પલ. આ થઈ ગયું સ્થાનાંતર. સમજ પડે છે? તો આ સ્થાનાંતર છે. પણ આ જે રસ્તો તમે કાપો છો, ભાઈ રસ્તો એનો સીધો જ હોય, આ જસ્ટ ખાલી સમજવા માટે દોર્યો છે. તો આ જે રસ્તો કાપ્યો એ જે રસ્તાની લંબાઈ છે એને કહેવાય અંતર. હવે આટલું સિમ્પલ મગજમાં બેસી જવું જોઈએ કે સ્થાનાંતરમાં અને અંતરમાં ઘણો ડિફરન્સ છે. હવે કોઈ ભવિષ્યમાં પૂછે તમને, બરાબર છે, કે સ્થાનાંતર અને અંતર સરખું છે, તો આન્સર તમારો એવું નથી કે હંમેશા હા જ હોય. સર, કન્ડિશન છે કે સ્થાનાંતર છે એ અંતર જેટલું હોઈ શકે. ક્યારે? વસ્તુ છે એક જ રસ્તા પર સીધી ગતિ કર્યા જ કરે તો. જો આ કેસમાં વસ્તુ ગતિ કર્યા જ કરશે, કોઈ પાછો જ ન ફરે, બરાબર, એક જ રસ્તા, આ પાછો આમ નહીં જાય, તો આમ જાય, આમ જાય, શું થાય? તો આ તમારું સ્થાનાંતર એટલું થઈ જશે. એટલે શું કહું છું? વસ્તુ છે એક જ સુરેખ રસ્તા પર સીધી એક જ દિશામાં ગતિ કર્યા કરે તો હંમેશા એનું અંતર સ્થાનાંતર સરખું થશે. પાછો વળવો ન જો, પાછો આવવો જ ન જો. બરાબર છે? તો આપણે સમજ્યા શું? અહીંયા આપણે એટલી ખબર પડી કે સ્થાનાંતર શું છે એક્ઝેક્ટલી? સ્થાનાંતર છે સ્થાનમાં થતો ફેરફાર. સ્થાનાંતરને લેવા દેવા છે સ્થાન હારે. સ્થાનાંતરને લેવા દેવા કોણ જોડે છે? સ્થાન હારે. અંતરને કોણ જોડે લેવા દેવા છે? અંતરને લેવા દેવા છે ડિસ્ટન્સ, કેટલું કપાણું, કેટલું ડિસ્ટન્સ કવર થયું. પથ લંબાઈને અંતર જોડે, એટલે કે કેટલું ડિસ્ટન્સ કાપે છે પદાર્થ, કેટલી લંબાઈ રસ્તા પર કાપે છે એને લેવા દેવા છે. એ છે પથ લંબાઈ. તો સ્થાનાંતરને લેવા દેવા છે સ્થાન સાથે. તો એમાં બે વસ્તુ આવશે, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન. એમાં કાંઈ બીજું આવશે નહીં. તો આટલી માહિતી મળી ગઈ છે. આપણે આજે થિયરી સમજ્યા છીએ, આજે એને વ્યવસ્થિત લખશું આપણે. હવે આપણે આગળ વધતા પહેલાં એક નાનકડો એક્ઝામ્પલથી સમજી લઈએ, બરાબર છે? તમને રકમમાં પેજ પર એક વસ્તુ દેખાતી હશે જેને આપણે સિમ્પલ ભાષામાં સંખ્યા રેખા કહીએ છીએ. આ સંખ્યા રેખા નથી, આ એક રસ્તો છે. શું છે? આ એક માનો રસ્તો છે. હવે ઘણા કે સર રસ્તામાં આવું ક્યાં લખ્યું 50, 100, 150, 200, એ રસ્તા પર લખ્યું નથી. આપણે એક બિંદુ છે, રસ્તા પર કોઈ પણ બિંદુ છે, એને મેં ઓ નામ આપી દીધું. ઓ શું છે? આપણે ઉગમ બિંદુ. યાદ કરો, ઉગમ બિંદુ શું કામ આપણે ધારવું પડે? સ્થાન નક્કી કરવા માટે, અથવા સંદર્ભ બિંદુ કહેવાય. શું કહે એને? સંદર્ભ બિંદુ. કે આપણે કોઈ પણ ગણતરી કરશું અથવા કોઈ વસ્તુ કેટલી દૂર છે એ આપણે અહીંથી કહેશું, બરાબર છે? નોર્મલી આપણે સિટી હોય, સિટી, બરાબર છે? મને તમે અંકલેશ્વરથી સુરત આવો છો તો ઘણી વખત તમે પેલો હાઈવે પર જોતા હશો કે સુરત આટલું દૂર છે, બરાબર છે? તો હવે સુરત તો કેટલું બહુ મોટું સિટી છે, તો એ દૂર ક્યાંથી આપ્યું હોય? મને એમ કીધું ભાઈ સુરત છે અંકલેશ્વરથી જે રસ્તા પર પહોંચો તમે હાઈવે પર, ને બેનર માર્યું છે કે સુરતભાઈ અહીંથી 30 કિલોમીટર દૂર છે. તો સુરત તો ક્યાંથી? કામરેજથી ગણવાનું, સ્ટેશનથી ગણવાનું, કે છે હજીરાથી ગણવાનું, કે ડુમસ રોડથી ગણવાનું? તો કાંઈક તો એક પોઈન્ટ હોવો જોઈએ ને. નોર્મલી ક્યાંથી રાખે? સ્ટેશનથી. ક્યાંથી રાખે? સ્ટેશનથી. તો કોઈ પણ વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે એક પોઈન્ટ રાખવો પડે કે ભાઈ આપણે બધું અંતર અહીંથી માપશું. તો એ આપણો પોઈન્ટ અત્યારે ઓ છે. કયો પોઈન્ટ છે? ઓ છે. તો કોઈ પદાર્થ ક્યાં છે એ આપણે ક્યાંથી કહેશું? ઓથી, ઓની સાપેક્ષે કહેશું. હવે ધ્યાનથી સમજો. માનો કે કાર છે, એ કાર, હવે આ ઘણા એક મિનિટ પહેલાં બીજી વસ્તુ કહી દઉં. ઘણા કે સર માઇનસ ક્યાંથી આવ્યું પાછું? યાદ રાખજો, માઇનસ શું બતાવે છે? કે જે વસ્તુ ઓથી પાછળ છે એને માઇનસ કહેવાનું, જે વસ્તુ ઓથી આગળ છે. માનો કે 20 મિલ્લા છે, 20 મિલ્લા, બરાબર છે? આ સ્ટેશન છે, આ 20 મિલ્લા છે અહીંયા. તો એમ કહી શકાય 20 મિલ્લા છે એ સ્ટેશનથી 50 મીટર આ બાજુ છે. તો આ દિશા શું કહેશું આપણે? +x. આને કહીએ -x, બરાબર છે?
આ કઈ આ સુરેખપદ કહેવાય કે ન કહેવાય? આ સુરેખપદ કહેવાય. શું કહેવાય? સુરેખપદ. યાદ કરો આને શું કહેવાય? સુરેખપદ કહેવાય તો વન ડાયમેન્શન કહેવાય. શું કહેવાય? વન ડાયમેન્શન. કાલ સમજાવ્યું હતું કે જે ગતિમાં પદાર્થ માત્ર એક જ દિશામાં ગતિ કરે. એક દિશામાં બે ગતિ, એક દિશામાં પછી બે દિશા આવે, એક ધન દિશા અને એક ઋણ દિશા. જો આને એક જ દિશા કહેવાય ભાઈ. ઘણા કે સર બે થઈ ને, બે કઈ? પ્લસ એક્સ ને માઇનસ એક્સ. ના, એક જ છે. પ્લસ એક્સ કે માઇનસ એક્સ એક જ દિશા છે, બરોબર છે? આગળ અથવા પાછળ, ઉપર અથવા નીચે, એ એક જ દિશા થાય. તો આપણા માટે આ વન ડાયમેન્શન છે. હવે પદાર્થ છે એ માનો કે ઓપર છે, એ આમે જઈ શકે અને આમે જઈ શકે. હવે આમ જતો હોય ને શું કહેવું, આમ જતો હોય ને શું કહેવું, અલગ અલગ જ છે. હું એમ કહું પદાર્થ 50 મીટર છે. હવે તમે શું સમજશો 50 મીટર એટલે ક્યાં લેવું મારે? 50 મીટર તો અહીંયા છે ને અહીંયા છે 50 મીટર, બરાબર છે? તો લેવું ક્યાં? લેવાનું 50 મીટર એટલે +50 કીધું. હા, 50 +50 કીધું અહીં લઉં, -50 કીધું અહીં લઉં. તો માઇનસ શું બતાવે છે? માઇનસ એવું બતાવે છે કે વસ્તુ છે એ ઓથી ડાબી બાજુ છે, અને પ્લસ શું બતાવે છે કે વસ્તુ છે એ ઓથી જમણી બાજુ છે. આ રસ્તા પર વસ્તુ એમ કહું 150 મીટર છે, પ્લસ 150 મીટર અહીંયા જશે. હું એમ કહું વસ્તુ છે એ -200 મીટર તો અહીંયા જશે, ઓથી એટલું પાછળ 200 મીટર. અને એમ કહું વસ્તુ ઓથી 200 મીટર આગળ છે તો અહીંયા હશે +200. સમજ પડે છે? તો માઇનસ શું કામ આપ્યા? માઇનસ બતાવે છે કે વસ્તુ ઓની ડાબી બાજુ છે કે ઓની જમણી બાજુ છે, અથવા ઓની આગળ છે કે પાછળ છે, એ બધું બતાવવા માટે માઇનસ આપણે આપ્યા છે. હવે એક સિમ્પલ ભાષામાં લો. માનો કે કાર અહીંયા ઊભી છે, કાર એ સ્થાન પર ઊભી છે, તો એનું પ્રારંભિક સ્થાન શું? જો એક્સ છે ને, એક્સ બતાવે સ્થાન બતાવશે, એક્સ બતાવશે સ્થાન બતાવશે. તો માનો કે x1 સ્થાન છે એનું -150 મીટર. શું છે એનું? -150 મીટર. આ માઇનસ શું બતાવે છે? માઇનસ એમ કહે છે કે તમે જે સમયે ગણતરી કરો છો ગતિ કરવાની, ત્યારે વસ્તુ છે એ 150 મીટર ઓથી પાછળ છે, અથવા એટલે કે ખબર પડી સીધી અહીંયા છે, બરાબર છે? ક્યાં છે? અહીંયા છે. ધારો કે કાર આગળ ગતિ કરીને અહીંયા પહોંચે, ધારો કે આપણે અહીંયા પહોંચાડી દઈએ, બી પર પહોંચી, તો આ થઈ ગયું અંતિમ સ્થાન. તો x2 કેટલા છે? x2 છે +250 મીટર. કેટલા છે? દેખાય છે ને? કેટલા છે? +250 મીટર. તો મને કહો આ કેસમાં અંતર કેટલું? વસ્તુ અહીંયા ઊભી હતી, પહોંચી ગઈ અહીંયા, તો અંતર કેટલું? ચલો પ્રારંભિક સ્થાન શું થાય એમાં? પ્રારંભિક સ્થાન થશે x1. શું થાય? x1. અંતિમ સ્થાન શું થાય? અંતિમ સ્થાન થશે x2. શું થાય? x2. તો લખાઈશું માટે સ્થાનાંતર બરાબર શું લખાય? સ્થાનાંતર બરાબર, સ્થાનાંતર બરાબર લખાશે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હમણાં સમજાવ્યું, આગળ સમજાવ્યું એટલે લખું છું, બરાબર છે? તો આપણે એને કીધું ΔX. શું કહેશું? ડેલ્ટા. સર આ ડેલ્ટા પાછું શું છે? ચલો એક નવું આવ્યું ડેલ્ટા. આ ચેપ્ટરમાં ઘણું બધું જાણવા મળશે, નવું નવું. ડેલ્ટાનો અને વંચાય પહેલાં શું? અને વંચાય ડેલ્ટા. ડેલ્ટા અથવા ડેલ્ટા. ડેલ્ટા શું બતાવ્યા? ડેલ્ટા બતાવશે ફેરફાર, બદલાવ. કોઈ વસ્તુમાં ફેરફાર થતો હોય તેને ડેલ્ટા વડે શું કહેવાય? બતાવાય છે બદલાવ. એમ કહું તાપમાનમાં ફેરફાર તો ΔT કહેવાય, સ્થાનમાં ફેરફાર ΔX કહેવાય, વેગમાં ફેરફાર ΔV કહેવાય, પ્રવેગમાં ફેરફાર ΔA કહેવાય. ખબર પડે કે ન પડે? વેગમાનમાં ફેરફાર ΔP કહેવાય, બળમાં ફેરફાર ΔP, ΔF, અથવા આપણે એને F નેટ કહેશું, અને આ નહીં વાપરીએ, બરાબર છે? તો તાપમાનમાં ફેરફાર, સ્થાનમાં ફેરફાર, વેગમાં ફેરફાર, પ્રવેગમાં ફેરફાર, વેગમાનમાં ફેરફાર, આ બધી વસ્તુ ડેલ્ટા આવે એટલે સમજવાનું શું? બદલાવ થયો. બદલાવ શું હોય? પહેલાં કેટલું હતું ને હવે કંઈક બીજું છે. માનો કે કોઈ વ્યક્તિ છે ને તાપમાન શરીર ધારો કે અત્યારે 36 ડિગ્રી છે, અને અમુક સમય પછી 38 ડિગ્રી થઈ ગયું, તો બદલાવ થયો કે ન થયો? બદલાવ થયો. કેટલો થયો? પહેલાં હતું કેટલું? 36. હવે થયું કેટલું? 38 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો બદલાવ કેટલો થયો? 2 ડિગ્રીનો બદલાવ થયો, એમ કહી શકાય. તો સ્થાનમાં ફેરફાર શું છે? અને શું છે? સ્થાનમાં ફેરફાર. સ્થાનમાં ફેરફાર ને તો સ્થાનાંતર કહેવાય. તો શું ΔX શું બતાવશે? ΔX બતાવશે સ્થાનાંતર. શું બતાવશે? સ્થાનાંતર. ચલો આગળ વધીએ. તો ΔX બરાબર શું આવશે? અંતિમ સ્થાન. અંતિમ સ્થાન કયું છે? x2. અંતિમ સ્થાન છે x2 માઇનસ પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન કેટલું છે? x1. વાત પતી ગઈ. આ ખબર પડી કે ન પડી? આ શું લખ્યું છે એ સમજવાનું છે. ખાસ ધ્યાન રાખજો. આ લેક્ચરમાં બેઝિક માહિતી એટલા માટે જ આપું છું કે આ કંઈ ખબર નહીં પડે તો આગળ ખાલી ચેપ્ટર જોવાનું જ રહેશે કે આ સર કરે છે ડેલ્ટા ડેલ્ટા કે કરે જ છે ક્યારના, પણ કચ્છ પલ્લે નહીં પડ પલ્લે નહીં પડે જો ધ્યાન નહીં રાખો તો. તો ડેલ્ટા શું બતાવશે? ડેલ્ટા બતાવે છે શું? ડેલ્ટા બતાવે સ્થાનમાં ફેરફાર. તો ΔX બરાબર આવશે x2 - x1. શું આવશે? x2 - x1. x2 શું છે એનું? અંતિમ સ્થાન. x1 શું છે? પ્રારંભિક સ્થાન. શું છે? પ્રારંભિક સ્થાન. તો આપણા કેસમાં મને એમ કહો, આપણા કેસમાં ΔX કેટલા આવશે? આપણા કેસમાં ચલો x2 કેટલા છે? +250. લખીએ +250 મીટર. આ જો માઇનસ કર્યું, આ શું મેં x1 કિંમત મૂકી જોતા જાઓ. x2 કેટલા મૂક્યા? +250. માઇનસ કરીને આ x1 કેટલા આવ્યા છે? x1 આપ્યા -150 મીટર. કેટલા આપ્યા? -150 મીટર. તો શું આન્સર આવશે? 250 તો છે જ. 250 પ્લસ થઈ જાય માઇનસ માઇનસ પ્લસ +150 કેટલો આવશે? 400 મીટર. એ તો આમને એમ ખબર પડે, આ બધું ન ગણ્યું તો ખબર પડે. અહીંથી વિચારો, ગાડી અહીંથી સ્ટાર્ટ થાય ને અહીંયા પહોંચે કેટલું અંતર કાપે? ઘણા કે જરા -150 નથી ખબર પડતી. અરે ભાઈ હજી કહું છું, માઇનસ શું બતાવે છે કે વસ્તુઓની ડાબી બાજુ છે, સ્ટેશનની આ બાજુ એટલે પ્લસ કયો, સ્ટેશનની ઓલી બાજુ અને ઋણ કયો.
સમજ પડે કે નહીં પડે, ખાલી સમજવા માટે કહું છું. એ પ્રમાણે ઓ એક પોઈન્ટ છે, સંદર્ભ બિંદુ છે, ઉગમ બિંદુ છે કે ત્યાંથી આપણે ગણતરી કરીએ, ત્યાંથી કોઈ વસ્તુ કેટલી દૂર છે માપીએ છીએ. તો -150 એટલે કે અહીંયા છે વસ્તુ, શરૂઆતમાં અહીંયા છે, બરાબર છે. ધારો કે આટલી અહીંયા આવી, કેટલું અંતર કાપ્યું? 50 મીટર. કેટલું અંતર કાપ્યું? હજી 50. અહીંયા કેટલું કાપ્યું? 150. એ થી ઓ પર પહોંચે કેટલું અંતર કાપશે? અંતર કહું છું ભાઈ, અંતર ઋણ ન હોય. તમે એમ કોઈ દી ન કહ્યું ભાઈ મેં હું ગામડે ગયો, તમે -500 કિલોમીટર અંતર કાપ્યું, કોઈ ગાંડા ગણશે, એવું કહેતાય નહીં કોઈ દી, બરોબર છે. કોઈ દિવસ અંતર ઋણ હોય નહીં. તમે જે કાપો છો અંતર ધન જ હોય. કેવું હોય હંમેશા? અંતર ધન જ હોય. અંતર કોઈ દી ઋણ હોય નહીં. તો વ્યક્તિ છે કોઈ પણ, એ થી ઓ પર પહોંચે કેટલું અંતર કાપ્યું? 150 મીટર. કેટલું કાપ્યું? 150 મીટર. ચલો અહીંથી એ થી ઓ પર પહોંચવામાં 150 મીટર. ચલો ઓ થી બી પર પહોંચો, કેટલું કાપે? ચોખ્ખું દેખાય છે 250 મીટર. 50 50 50 50 50 કેટલું થાય? 250. તો કુલ કાપ્યું કેટલું ભાઈ? 400 મીટર. દેખાય તો છે. અહીંથી અહીંયા શું કેટલું આવશે? 400 મીટર અંતર કાપે. એ જ આવ્યું. મને કહ્યું આ કેસમાં આપણે જે કહીશું તો અંતર કેટલું? અંતર તો ગણત જ થયું. કેટલું આવ્યું અંતર? 400 મીટર. કેટલું અંતર આવ્યું? 400 મીટર. સ્થાનાંતર કેટલું આવ્યું? સ્થાનાંતર પણ 400 મીટર આવ્યું, અંતર પણ 400 મીટર. આવું કેમ થયું? અરે સાહેબ હમણાં સમજાવ્યું તમને. એક વસ્તુ છે એક જ રસ્તા પર એક જ દિશામાં આગળ વધતી હોય તો એના માટે અંતર સ્થાનાંતર સરખું થાય. બરાબર? ખબર પડે કે ન પડે? ચલો એક બીજો કેસ લઈ લઈએ. આ પહેલો કેસ પૂરો, બીજો કેસ ચલો સમજીએ. હું એમ કહું કે ભાઈ વસ્તુ ચલો એ પર છે, ક્યાં છે? તેનું પ્રારંભિક સ્થાન શું આવશે? x1 બરાબર -150 મીટર. જો દરેક વસ્તુ લખતો નથી હું ભાઈ x1 બરાબર પ્રારંભિક સ્થાન છે, એ સમજવાનું છે. ઘણા કહેશે 150 મીટર જ હોય. ના, કોઈ પણ જગ્યાએ અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, કોઈ પણ જગ્યાએ હોઈ શકે, બરાબર છે. હું એમ કહું હવે પાછળ આમ જાય છે, ચલો અહીંયા પહોંચો, અહીંયા બી એનું સ્થાન હવે અહીંયા છે, તો પ્રારંભિક સ્થાન કયું હતું? -150 મીટર. અંતિમ સ્થાન શું આવ્યું? x2 બરાબર -250 મીટર. શું આવ્યું? -250 મીટર આવ્યું. જો માઇનસ શું કામ મૂક્યું છે? માઇનસ એટલા એમ બતાવે છે કે વ્યક્તિ છે ઓની ડાબી બાજુ જાય છે, બરોબર? એમ બતાવે છે. તો ડેલ્ટા એક્સ શું આવશે? ચલો કેટલું સ્થાનાંતર કર્યું એને? સ્થાનાંતર બરાબર સિમ્પલ x2 - x1. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. મૂકો x2 શું આવશે? x2 આવશે -250 માઇનસ x1 શું આવશે? -150. તો શું આન્સર આવશે? -250 માઇનસ +150. તો શું બતાવ્યા? -100 મીટર. લે આ તો સારું નવું જાણવા મળ્યું. શું નવું આવ્યું? અરે સ્થાનાંતર ઋણ આવ્યું. જો સ્થાનાંતર કેવું આવ્યું? ઋણ આવ્યું. દેખાય છે? -250 માઇનસ -150 માઇનસ +150. તો -250 +150 થાય -100 મીટર. તો સ્થાનાંતર ઋણ આવ્યું. અહીંયા સ્થાનાંતર આવ્યું નેગેટિવ. કેવું સ્થાનાંતર? ઋણ આવ્યું. દેખાય છે કે નહીં? તો નવું જાણવા મળ્યું. આ માઇનસ શું બતાવે? માઇનસ શું બતાવે? કોઈ રસ્તો ઋણ હોય? ઋણ તો હોય નહીં. આ માઇનસ બતાવે શું સારું? એ સમજાણું નહીં, હવે સમજાશે. જો વસ્તુ અહીંયા હતી, વસ્તુ ઓથી જેટલી દૂર જાય ડાબી બાજુ એમ માઇનસ વધતું જાય કે વધતું જાય છે. જો દેખાય છે? તો માઇનસ શું બતાવે છે? માઇનસ એમ બતાવે છે કે તમારું જે અંતિમ સ્થાન છે એ ઓથી હવે 100 મીટર જ્યાં પહેલાં હતું કેટલું પહેલાં હતું? 150 મીટર છે ને? દેખાય છે? -150 મીટર હતું. ત્યાંથી હજી પાછળ 100 મીટર વહી ગયું, એટલે અહીંયા આવી ગયું. દેખાય છે કે નહીં? તો માઇનસ શું બતાવે છે? હકીકત માઇનસનો મિનિંગ એમ નથી કે રસ્તો ઋણ છે, તમે અંદર કાંઈ કોઈ ઋણ છે. માઇનસ એમ બતાવે છે કે તમે ઓથી હજી જે જગ્યા હતા ત્યાંથી હજી ઋણ તરફ જાઓ છો. કેટલા ઋણ ગયા? -100 મીટર દૂર ગયા. ચલો આ કેસમાં અંતર કેટલું? તો પહેલાં હતું ક્યાં? અહીંયા હતો. વ્યક્તિ પહોંચો કે અહીંયા પહોંચો, કેટલું અંતર કાપે? વિચારો. અંતર એટલું કાપ્યું, કેટલું અંતર છે? 100 મીટર. અંતર કોઈ દી ઋણ ન હોય. અંતર કોને કહેવાય? રસ્તાની લંબાઈ. અહીંયા હતો ને હવે અહીંયા પહોંચ્યો. આ બે વચ્ચે અંતર કેટલું છે? અહીંયા -150 છે, અહીંયા -250 છે. અંતર કેટલું બે વચ્ચે? 100 મીટર. કેટલું છે? 100 મીટર. ધેટ મીન્સ અંતર કોઈ દી ધરણ હોય નહીં. અંતર છે એ કોઈ દિવસ ઋણ ના હોય, અંતર નેગેટિવ ના હોય, અંતર હંમેશા ધન હોય. સ્થાનાંતરનો શું હાલત છે? સ્થાનાંતરની બહુ ખરાબ હાલત છે. જો સ્થાનાંતર છે એમ કે એવું ધને એવો, એ ઋણે હોય અને ઝીરો હોય કે ન હોય કે ના હોય. આટલી આપણે આ લેક્ચરમાં આટલી ખબર પડી. સ્થાનાંતર છે ધને હોય. જો આ કેસમાં ધન હતું ને, અહીંથી અહીંયા પહોંચે તો ધન થશે. બીજા કેસમાં ઋણ આવ્યું અને માનો કે અહીંથી સ્ટાર્ટ કરે છે, બી પર ગયો, ફરતી પાછું એ પર આવી ગયો, સ્થાનાંતર 0 થઈ જશે. આગળના કેસમાં સમજેલા છે, આગળના પેજમાં કે સ્થાનાંતર 0 હોય. તો યાદ રાખો, અંતર છે એ હંમેશા ધન હોય, અંતર કોઈ દિવસ ઋણ હોય નહીં, બરાબર? પણ સ્થાનાંતર છે ધને હોય, ઋણે હોય ને શૂન્ય હોય. શૂન્ય ક્યારે હશે? જે સ્થાને છે એ સ્થાને પાછો પહોંચે તો. ધન ક્યારે હોય? જે દિશા તમે ધન લીધી છે એ દિશામાં સતત આગળ વધતો જાય તો ધન હશે. ઋણ ક્યારે હોય? ધન ક્યારે હોઈ શકે? જે દિશા તમે લીધી છે એ દિશામાં ગતિ કરીને પાછો આવે. પણ આને ક્રોસ ન કરવો જોઈએ. જે પોઈન્ટ છે એને પાછો ક્રોસ ન કરે. ક્રોસ કરી ગયો તો પાછો ઋણ થઈ જશે. અને ઋણ ક્યારે હોય? જે દિશા ઋણ લીધી છે એમાં આગળ વધે તો એ સ્થાનાંતર ઋણ હશે. સ્થાનાંતર છે અંતરથી વધારે હોય? કોઈ દી ના હોય. સ્થાનાંતર છે અંતર જેટલું હોય? આ હોય. સ્થાનાંતર છે અંતર જેટલું હોય, બરાબર છે. સ્થાનાંતર છે અંતરથી ઓછું હોઈ શકે. તો સ્થાનાંતર
એ અંતર જેટલું પણ હોય, અંદર જેટલું પણ હોય, અંદરથી ઓછું પણ હોય અને શૂન્ય પણ હોય. બરાબર છે? તો આ લેક્ચરમાં અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં તમને આની ડિટેલમાં થિયરી જે લખવાની છે એ તમને સમજાઈ જશે. પણ ભાઈ આ વસ્તુ બહુ ધ્યાનથી સમજવી. આટલા માટે એકદમ શાંતિથી સમજાવું છું, કારણ કે આના પર ઘણી બધી વસ્તુ આધારિત છે. આના પર ઘણી બધી વસ્તુ આધારિત છે. ભવિષ્યના ઘણા બધા ચેપ્ટર આના પર આમાં કંઈક ને કંઈક કોન્સેપ્ટ આવશે આનો. એટલા માટે ધ્યાનથી સમજવું. હવે કોઈ પૂછે કે સ્થાનાંતર ને અંતર સરખું થાય? ના, સરખું ના થાય. શું હંમેશા સરખું જ હોય? ખોટું છે. શું સ્થાનાંતર છે અંતર જેટલું થઈ શકે? હા, થઈ શકે. સ્થાનાંતર અંતરથી વધી શકે? ના, વધી શકે નહીં. સ્થાનાંતર કદાપી અંતર કરતાં વધારે ના હોઈ શકે. તો સ્થાનાંતર છે ધને હોય, સ્થાનાંતર છે ઋણે હોય, સ્થાનાંતર છે ઝીરો હોઈ શકે, સ્થાનાંતર છે અંતર જેટલું પણ હોય અને સ્થાનાંતર છે અંતરથી ઓછું પણ હોઈ શકે. બરોબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની થિયરીની ડિટેલમાં ચર્ચા કરીશું.